નમસ્કાર. ટાટ એસ માટે ઇંગ્લિશ ગ્રામર આજે આપણે લાવેલા છે 40 MCQ સાથે, જેમાં ઓપ્શનની સાથે સાથે સમજૂતી પણ લાવેલા છે. તો આપણે 40 પ્રશ્નો જોઈએ. બધા મિત્રોને મોસ્ટ વેલકમ. તો જુઓ, આજના પ્રથમ આપણે ટેન્સ અને વર્બ ફોર્મ લઈને આવેલા છે, જેમાં પ્રથમ પ્રશ્નો સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. તો અહીંયા ઓપ્શન આપણને આપવામાં આવ્યો છે ગો, ગોઈશ, ગોઈંગ કે ગોન. તો અહીંયા આપણો જવાબ આવશે ગોઈશ. કેમ ગોઈશ આવશે? સમજૂતી જુઓ. રોજિંદી ક્રિયા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે, જે ત્રીજો પુરુષ એકવચન સી હોવાથી વર્બને ES લાગે છે. પ્રશ્ન નંબર 2, લુક ધ બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. આપણો જવાબ છે આર ફ્લાઇંગ. સમજૂતીમાં જુઓ, લુક એટલે કે ચાલુ વર્તમાન કાળ સૂચવે છે, માટે આપણો એમ ઇઝ આર સાથે ING વાળું રૂપ લાગે. પ્રશ્ન નંબર 3, આઈ ખાલી જગ્યા માય લંચ જસ્ટ નાવ. આપણો જવાબ છે અહીંયા હેવ ફિનિશ્ડ. કેમ જવાબ એ આવે? સમજૂતી જુઓ, જસ્ટ નાવ પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે, માટે આપણો જવાબ આવશે એ હેવ ફિનિશ્ડ. પ્રશ્ન નંબર 4, વેન આઈ રીચ્ડ ધ સ્ટેશન ધ ટ્રેન. આપણો જવાબ છે અહીંયા સી હેડ લેફ્ટ. સમજૂતી જુઓ, ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાં જે ક્રિયા પહેલાં બની હોય તે પૂર્ણ ભૂતકાળમાં આવે, માટે આપણો જવાબ હેડ એટલે કે લેફ્ટ આવશે. પ્રશ્ન નંબર 5, ઇફ યુ વર્ક હાર્ડ યુ ખાલી જગ્યા ધ એક્ઝામ. ઓપ્શન એ પાસ, ઓપ્શન બી વિલ પાસ, ઓપ્શન સી વાઉલ્ડ પાસ, ઓપ્શન ડી પાસ્ડ. તો આપણો જવાબ આવશે અહીંયા વિલ પાસ. વિલ પાસ જવાબ કેમ આવશે જોઈએ આપણે સમજૂતીમાં. કન્ડિશનલ સેન્ટેન્સમાં IF વાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો બીજું વાક્ય સાદા ભવિષ્યકાળમાં આવે. ખ્યાલ આવી ગયો? તો અત્યારે આપણે 1 થી 5 પ્રશ્નો જોઈ ગયા. હવે આપણા 35 પ્રશ્નો બાકી રહેશે. એ આપણે જ્યારે વિડીયો લઈને આવીશું, જે સાંજ સુધીમાં આપણે વિડીયો YouTube પર મુકાઈ જશે, તો ત્યાં જઈને તમારે જોઈ લેવું. આ શોર્ટ વિડીયોમાં બસ આજે 5 જ પ્રશ્ન રહેશે. બાકીના તમારે ફૂલ વિડીયો જોવો હોય તો આપણી ચેનલ પર આ વિડીયો મૂકેલો છે, ત્યાં જઈને જોઈ લેવો. ટાટ એસ ઇંગ્લિશ ગ્રામર MCQ 40 MCQ, અથવા તો આપણી ચેનલ છે વેદુ.academy અથવા તો વેદાંત એકેડેમી. ચાલો મળીએ.